વાલા મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં એક વાત ચોખ્ખા શબ્દમાં કરી. મહારાજ કે આ જીવનું જે કારણ શરીર છે તે વજ્રસાર જેવું છે. એ કેમેય જીવથી અલગ પડતું નથી અને જીવને એ જ માયા છે. કારણ શરીર એ જ માયા છે. મહારાજ કે એના 2 જ ઉપાય છે. એક ભગવાનના વચનને હૃદયમાં ધારે અને એક ભગવાનનું ધ્યાન ધરે. અર્થાત આજ્ઞાને ઉપાસના કર્યા વિના કારણ શરીર કોઈ દિવસ નાશ પામે નહીં. ખબરદાર થઈને જે ભગવાનની આજ્ઞા પાળે અને ભગવાનની ઉપાસના કહેતા ભગવાનનું ધ્યાન કરે તો જ એ કારણ શરીર નાશ પામે છે. જે માણસ ભગવાનનું ધ્યાન ધરતો નથી, જે માણસ ભગવાનની આજ્ઞા પાળતો નથી, આજ્ઞા લોપ્યા કરે અને ભગવાનમાં ધ્યાન રાખે નહીં, એકાગ્ર ચિત્તે પરમાત્માના સ્વરૂપ સાથે પોતાની વૃત્તિઓને એકાકાર રાખે નહીં, કરે નહીં, અભ્યાસ કરે નહીં, એનું કારણ શરીર કોઈ રીતે બળતું નથી. માટે જેને પોતાનું કારણ શરીર બાળવું હોય એને ભગવાનની આજ્ઞામાં ખબરદાર થઈને રહેવું અને ભગવાનમાં ખૂબ ધ્યાન રાખવું. તો જ મરતા પહેલા કારણ શરીર બળીને રાખ થશે અને આપણી માયા નાશ પામતા આપણો આત્મા ભગવાનને પામશે. પણ ભગવાનમાં ધ્યાન રાખવું નથી અને કારણ શરીર બાળવું છે અને ભગવાનના ધામને પામવું છે એ વાત ખોટી. ધ્યાન કર્યા વગર કારણ શરીર કોઈ કાળે બળે નહીં. ધ્યાન ફરજિયાત છે.